नमस्कार मित्रों, अमारी चेनल में तमारुं स्वागत है। मित्रों, बिहार में छेल्ला 24 कलाक में वीजળી પડવાને કારણે 19 લોકોના મોત થયા છે। તેમાં મુખ્યપ્રધાન કાર્યાલય એક નિવેદનમાં જણાવ્યું છે કે વીજળી પડવાને કારણે સૌથી વધુ નાંદલમાં 5 શૈલીમાં ત્યારે 4 બાંકામાં અને 2 પટનામાં ત્યારે 2 મોત થયા છે, જ્યારે શેખપુરા, નવાબ, જैसबाद અને औरंगाबाद, जामुल અને समस्तीपुर જિલ્લામાં એક એક વ્યક્તિનું મોત થયું છે। વધુ વાત કરવામાં આવે તો મુખ્યપ્રધાન ત્યારે મૃતકના પરિવારજનોને 4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે। તેમ લોકોએ ખરાબ હવામાન પૂરતી સાવચેતી રાખવા અપીલ કરી છે। કામેશખેડમાં ત્યારે છેલ્લા 36 કલાકમાં ભારે વરસાદ પડતા અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે, તેમ ત્યારે સત્તાવાળાઓને એક નિવેદનમાં જણાવ્યું છે। વધુ વાત કરવામાં આવે તો હવામાન વિભાગે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે। ચાલુ વર્ષ પ્રથમ વખત જમ્મુમાંથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે। 3 જુલાઈ શરૂ થયેલી યાત્રામાં અત્યાર સુધીથી 2.47 લાખ શ્રદ્ધાળુ દર્શન કર્યા હતા। તો બીજી તરફ રાજસ્થાનમાં ભારે વરસાદ સામાન્ય જનજીવન તપ થઈ ગયું હતું। ત્યારે મિત્રો, આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।